લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પહેલગામ મુદ્દે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરથી કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી. આ કલોલ કપિલેશ્વર મહાદેવના મહંત શ્રી પરમ પૂજ્ય પૂર્ણાનંદ મહારાજ, કલોલ શહેર ભાજપા સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર પટેલ તેમજ કલોલ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ અન્ય કાર્યકર્તા અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પહેલગામમાં નિર્દોષ ભારતીય પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેમાં મૃત્યુ પામેલા દુઃખદ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈ કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય પૂર્ણાનંદ મહારાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કપિલેશ્વર મહાદેવ મંદિરથી કલોલના વિવિધ વિસ્તારોમાં ફરી મૃત્યુ પામનાર હિન્દુઓ માટે પ્રાર્થના કરી, જેમાં મંદિરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ શ્રદ્ધા તથા દેશભક્તિની ભાવના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહિલા મંડળની બહેનો પણ જોડાઈ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.